ચેનલ ઓફ વડોદરા। હરણી બોટકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। મૃતક શિક્ષિકાઓના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। હરણી બોટકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે। મૃતક શિક્ષિકાઓના પરિવારજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ। સનરાઈઝ સ્કૂલ સામે રાવપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। બંને શિક્ષિકાઓને રોકડ 7,000 અને 500 રૂપિયા પગાર અપાતો હતો। શાળા સંચાલકોએ 17,000 પગારની પાવતી પર સહી કરાવતા હતા। કલેક્ટર કચેરી ખાતેથી દસ્તાવેજ મળતા ભાંડો ફૂટ્યો। શિક્ષિકાઓના મૂળ પગાર મુજબ વળતર મળે તેવી માંગ રાવપુરા પોલીસ મથકે ખોટી સહી અને અસલી સહીના દસ્તાવેજ રજૂ કરાયા। ગત 18 જાન્યુઆરીએ હરણીમાં પ્રવાસે ગયેલા બાળકોની બોટ પલટી ગઈ હતી। 12 બાળકો સહિત 2 શિક્ષિકાઓના મોત થયા હતા। મૃતક છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 4ની શિક્ષિકા હતા। કલેક્ટર કચેરીથી સ્કૂલ દ્વારા રજૂ કરવામાં હુકમ મારેલો કે સનરાઈઝ સ્કૂલ જેને હુકમ પાઠવેલો કલેક્ટર કચેરીથી કે સહીની રિસિપ્ટ જે આવે આવકની તે રજૂ કરવા માટે, પણ જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે। એમાં જે મારા મોમ છાયાબેન સુરતી, હું એમનો સન થઉં જીગર સુરતી, જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી। જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન। અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે। શું પ્રમુખ માંગણી છે તમારી? પ્રમુખ માંગણી છે જે બી આ ગુનો જે થાય સબમિટ એના માટે એક્શન પૂરતો લેવામાં આવે, જેટલી બને એટલી સજા ચોક્કસપણે કરવામાં આવે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં તો કેમ શાળા તો તે ભાગોડી આવી જી શાળા થઈ પાણી ગેટમાં લાગે છે, પણ હવે અહીંયા જે પુરાવો સાબિત થવામાં આવ્યો છે કલેક્ટર ઓફિસમાંથી, એટલે અમે અહીંયા સબમિટ કરેલું છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ આ બાબતની રજૂઆત કરવામાં આવશે કે આ સ્કૂલ પરનું જે રીતનું સંચાલન ચાલી રહ્યું છે તેમાં શિક્ષકોને પગાર અલગ ચૂકવવામાં આવતો હોય અને એની સામે એમની પાસે અલગ ખોટી સહીઓ કરાવવામાં આવતી હોય તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસથી લઈને એજ્યુકેશન મંત્રાલય આવી જે કોઈ સ્કૂલો હોય એ તમામ સ્કૂલો સામે પગલાં ભરે અને જરૂરી કાર્યવાહી કરે એ પ્રકારની રજૂઆત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી કરીશું। શાળાને લાયસન્સ રદ કરવાની માંગણી ચોક્કસથી રહેશે જ, કારણ કે જો આ જ પ્રકારની પ્રવૃત્તિ અને જો કોઈ મોટું આર્થિક કૌભાંડ જણાઈ આવશે તો અમે રાજ્ય સરકારને પણ આ બાબતે રજૂઆતો કરીશું કે સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એમનું લાયસન્સ રદ કરવામાં આવે। ફોર્જરીની સાથે કયા કયા ગુનાના? મુખ્યત્વે ગુનાહિત ષડયંત્ર જે રચવામાં આવ્યું છે, એટલે તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે આ ગુનો કરેલો છે એવું જણાઈ આવે છે। એટલે ષડયંત્રની સાથે સાથે જે છેતરપિંડી કરવાનો એમનો ઈરાદો છે એ અને બનાવટી દસ્તાવેજો એ બાબતની હાલની ફરિયાદ આપેલી છે।